સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકાના આંબાવાડા ગામની સીમમાં શિકારનો પીછો કરતા એક દીપડો ધરોઈ ડેમમાં પડી ગયો હતો। આ દરમિયાન દીપડાએ એક પશુપાલકનો પીછો કર્યો હોવાની માહિતી સામે આવતા સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો। સદનસીબે દીપડું ડેમના પાણીમાં કૂદી જતા પશુપાલકનો આબાદ બચાવ થયો હતો। મળતી માહિતી મુજબ આંબાવાડા ગામની સીમમાં એક પશુપાલક પોતાના પશુઓ સાથે હતો ત્યારે અચાનક દીપડો તેની પાછળ દોડ્યો હતો। દીપડાના અચાનક હુમલાના પ્રયાસથી પશુપાલકમાં ભય ફેલાયો હતો અને જીવ બચાવવા માટે તે ભાગ્યો હતો। આ દરમિયાન દીપડો પીછો કરતા ધરોઈ ડેમના વિસ્તારમાં પહોંચી ગયો અને અંતે પાણીમાં પડી ગયો હતો। ઘટનાની જાણ થતાં ગામમાં ભારે ચકચાર મચી ગઈ હતી અને ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો હતો। ખાસ કરીને ગામની સીમમાં વારંવાર વન્ય પ્રાણીઓની અવરજવર અને હુમલાની ઘટનાઓને લઈ સ્થાનિકોમાં ચિંતા વધી છે। સ્થાનિક લોકોએ તાત્કાલિક વન વિભાગને જાણ કરતા ફોરેસ્ટની ટીમ ઘટના સ્થળે દોડી આવી બાદ ધરોઈ ડેમના પાણીમાંથી દીપડાનું સફળ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું હતું। સ્ટોરી રિપોર્ટ બાય જીતેન્દ્ર સોલંકી, સાબરકાંઠા।